રાજકોટમાં ગઈકાલે સિટી બસના ડ્રાઈવરે બેફામ રીતે બસ ચલાવીને 4 નિર્દોષ લોકોના જીવ લઈ લીધા। તેના પછી લોકોમાં આક્રોશ છે। આક્રોશ પર ઠંડુ પાણી રેડવા માટે તંત્રએ તાબડતોડ 15 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી, પરંતુ ઝી 24 કલાક પર જુઓ વળતરની જાહેરાત પાછળનું સત્ય। જી હા, રાજકોટ સિટી બસ અકસ્માત કેસમાં પીડિતોને ન્યાય મળશે કે કેમ, આ એક મોટો પ્રશ્ન છે। કેમ કે 4 મહિના પહેલા 6 ડિસેમ્બરે રાજકોટમાં સિટી બસની ટક્કરે 1 મહિનાનો ભોગ લેવાયો। તેના પરિવારને આજ દિન સુધી રાજકોટમાં સિટી બસ અકસ્માત કેસમાં ન્યાયની આશા ધૂંધળી બની રહી છે। ઝી 24 કલાક પર જુઓ તંત્ર કેવો ન્યાય આપે છે તેનો પુરાવો। 4 મહિના પહેલાના અકસ્માતના ભોગ બનનાર પરિવાર નોંધારો થયો, આપ જોઈ રહ્યા છો, અને તેના પરિવારને આજ દિન સુધી 1 રૂપિયાનું વળતર મળ્યું નથી। સિટી બસ જે એજન્સીની હતી તે મારુતિ એજન્સી સામે પણ કોઈ પગલાં લેવાયા નથી। જી હા, ઝી 24 કલાકની ટીમ ભોગ બનનાર એ પરિવારના ઘરે પહોંચી, જે અકસ્માત 6 ડિસેમ્બરે સર્જાયો। 4 મહિના પહેલાના સિટી બસ અકસ્માતના ભોગ બનનાર પરિવાર આજે પણ નોંધારો છે। 4 મહિનાથી નગરોડ તંત્રએ પીડિત પરિવારને ફૂટી કોળીનું વળતર આપ્યું નથી। 6 ડિસેમ્બરે રેલનગર વિસ્તારમાં પાર્થ સ્કૂલ સામે રહેતા સંગીતાબેન પોતાની દીકરી શ્વેતા સાથે મોપેડ પર કરિયાણું લેવા ગયા, ત્યારે સિટી બસે ટક્કર મારી સંગીતાબેનનું ઘટના સ્થળે જ મોત થાય છે। આ બનાવને આજે 4 મહિનાનો સમય થયો, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાએ કે રાજ્ય સરકારે પીડિત પરિવારને કોઈ પણ પ્રકારની સહાય ચૂકવી નથી। એટલું જ નહીં, આ માટે જવાબદાર મારુતિ એજન્સીના સંચાલકો સામે ફરિયાદ નોંધવા સિવાય પોલીસે કોઈ પણ પ્રકારની કામગીરી કરી નથી। મૃતક સંગીતાબેનની દીકરી શ્વેતા માકડિયાએ ઝી 24 કલાક પર તંત્રની પોલ ખોલી નાખી। સિટી બસની ટક્કરથી મૃત્યુ થયું છતાં પરિવારને 4 મહિનાથી વળતર મળ્યું નથી। ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપનારી દીકરીની આંખોમાં આંસુ છે, પણ તેના આંસુ રાજકોટ પાલિકાના સત્તાધીશોને કે મનપા કમિશનરને દેખાતા નથી। ગઈકાલે જે અકસ્માત સર્જાયો તેમાં 4 મૃતકોના પરિવારને 15 લાખ રૂપિયાના વળતરની જાહેરાત તો કરાઈ જ, પરંતુ વળતર મળે છે કે નહીં તે સવાલ છે। ઝી 24 કલાક સવાલ પૂછી રહ્યું છે કે મૃતક સંગીતાબેનના પતિ ગંગારામ માકડિયાએ કહ્યું છે કે તેમના પત્ની સંગીતાબેન ભરતકામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા। અત્યારે તેમના ઘરની આવક 20,000 રૂપિયા છે, તેમાંથી તેઓ 8,000 રૂપિયા તો મકાનનું ભાડું ભરે છે, પરંતુ તેમને 1 પણ રૂપિયાનું કોઈ વળતર મળ્યું નથી। ભોગ બનનાર પરિવાર મહાનગરપાલિકાના ધક્કા ખાય છે, પરંતુ ન તો કોન્ટ્રાક્ટરે વળતર ચૂક્યું છે, ન સરકારે કોઈ સહાય આપી છે। તો આ છે તંત્રનો અસલી ચહેરો, રાજકોટ કોર્પોરેશનનો અસલી ચહેરો। આપ જોઈ રહ્યા છો, નિર્દોષ લોકો મોતને ઘાટ ઉતરી રહ્યા છે, પણ પેટનું પાણી હલતું નથી। હું અત્યારે 10મુની પરીક્ષા ચાલુ હતી, હવે પૂરી થઈ, રિઝલ્ટ આવવાનું બાકી છે। હવે કોઈ જમવાનું કેમ કરી દેતા નથી, અને હવે અમે લાચાર છીએ। મંગળવારે મારી બેનનો જન્મદિવસ હતો, ત્યારે અમે બધે હારે હતા, અને ગુરુવારે આ બનાવ બન્યો। આ ઘટના 5 ડિસેમ્બરે બની હતી, અને પોલીસ ખાતા FIR નોંધી છે એ મારુતિ એજન્સી છે ને એની ઉપર। એટલે શું કાર્યવાહી કરી છે હજી સુધી ખબર નથી પડી અમને। ના, કાંઈ જાણ નથી થઈ હજી સુધી, કોઈ દી તપાસી નથી થઈ કાંઈ। આ બસનો જે ડ્રાઈવર હતો એ તમે જ્યારે ઘટના સ્થળે ગયા ત્યારે શું પરિસ્થિતિ હતી બસના ડ્રાઈવરની, અને એની સામે કોઈ ગુનો નોંધવામાં આવ્યો તો ખરો? ના સાહેબ, કાંઈ નહીં, ત્યાંને એટેક આવ્યો હતો, એ ફેલ થઈ ગયા હતા, અને પછી એમ્બ્યુલન્સમાં નાખીને લઈ ગયા હતા બે ડેડ બોડીને।